પડ્યા તે બધું વજન અહીંયા આવી ગયું એટલે આ બધું વજન આવી ગયું કિલોની છે આપણે બે પછી રીલ્સ બનાવીશું હા હિલ્સ પહેરીને રીલ્સ બનાવીશું ગુડ મોર્નિંગ શું લઈ જવાનું છે તો આજે તારીખ થઈ છે 29 અને સવારના વાગ્યા છે 7:15 થયા છે અને અત્યારે હું જઉં છું દિવ્યાને બસ સ્ટેન્ડે મૂકવા કેમ કે દિવ્યા આજે જાય છે લગ્નની શોપિંગ કરવા માટે અમદાવાદ તૈયાર થઈ ગયા છે હાસ તો વરી જો તૈયાર થઈ ગયા છે હો ચાલશે એવા બે હાથ રૂમાલ લેતા આવજો તારા 2-3 ચાલ હેડ મૂકી જાઉં પછી હું બધું કામ કરું ઘરનું હા તો હું જઉં છું નીચે જ્યાં સીતા પાણી ગરમ મૂકી દે હા તો તારી બધી વસ્તુ લઈ લે એક કઈ વસ્તુ રહે નહીં તો ચલો હવે હું જઉં છું નીચે અને દિવ્યાને અને એના ફ્રેન્ડને બસ સ્ટેન્ડે મૂકવા જાઉં છું બહુ ઠંડી છે બહાર તો જોવો તો હા છૂટા પૈસા છે અંદર લઈ લે પર્સમાંથી ભાડું લઈ જા પછી થોડુંક પરચુરણ લઈ જા હા તો તારી જે વસ્તુ હોય લઈ લે બધી ભૂલતો નહીં પાણી ઉપર ઢાંકી દે પેલું સ્ટેન્ડ હરખું કરી દે અને કબાટ ધીમે રહીને વાક હું આવું ને તઈ લગીને નહીં લેજે એટલે આવીને કપડાં ધોઈ નાખું લે ચાવી અને સિક્કા ઠંડો પવન છે એકદમ બેસી જઈશ પાછળ ધીમે રહીને એટલે બહુ એવો કોઈ નાસ્તો ના કરતો એમ કહું છું ચલો હવે આવી ગયું આમ સાઈડમાં ઊભું રાખ પાર્કિંગ એરિયામાં અલા છેક ટાઈમ બસ હું અને જાનસી બંને નીકળીએ છીએ તારાપુર જવા માટે તો આજે તારાપુર એટલા માટે જવાનું છે કે તુલસીને હાથમાં ક્રેક પડી છે કંઈક રમતા 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 પડી હશે તો બોડીનું વજન છે ને હાથ ઉપર આવી ગયું હાથના પંજા ઉપર એટલે ત્યાં ક્રેક પડી છે તો પછી મને કાલે જ ખબર પડી મેં કોલ કર્યો હતો પછી થયું કે ચલો ખબર બી કરી આવું અને મારા મમ્મીના બ્લાઉઝ છે જે અહીંયા મેં સીવવા માટે લીધા હતા અલી ગીતાબાના બ્લાઉઝ લઈ લેજે રહી ગયા કાઢ્યા તો છે મેં અલગ કાઢીને મૂક્યા છે પણ કોથરી અંત લઈ પેલા બ્લાઉઝ લઈ હેડો હવે ફટાફટ તૈયાર થા બેસી રહેતા એમ કરતાં તૈયાર થતી હોય તો 1 કલાક થાય તો તૈયાર થતા કશું નહીં ચલે આ લઈ આલો ને તે લઈ આલો તમને ખૂટતું જ નહીં પછી લાવીશું જો તો બસ હવે અમે નીકળીએ છીએ એની ખબર લેવા માટે જઈએ છીએ બ્લાઉઝ આપવા માટે જઈએ છીએ દિવ્યા પહોંચી ગયો છે અમદાવાદ પણ હજી મેં એને કોલ નથી કર્યો તો અહીંથી નીકળતા પહેલાં એક વખત હું એને કોલ કરી દઉં અને બસ પર્સ ચેન્જ કરું છું અહીંયા આગળ બ્લાઉઝ તો પેલી બેગમાં મૂકી દીધા મેં હવે આ પર્સમાંથી પૈસા આ પર્સમાં થોડાક જે લેવાના છે એ મૂકી દઉં અને હવે અમે નીકળીએ તો અત્યારે અમે પહોંચ્યા છીએ વટામણ ચોકડી અને જાનસી અહીંયાથી લે છે બોર કેમ કે એક્ટિવા પાછળ બેઠા બેઠા ખાવા માટે મૂકવા માટે બધું અંદર ચાલ હે આજે બોલ્યા
પેપર ના આયા કેમ ના આયા કે પતિ ગયા પેપર કે ચાલુ છે તાર જે પેપર હતું તો ઓહ વાહ ઉપરથી પેપર નહીં આયા બ્લાઉઝ ક્યાં પ્રાઇસ દોડકાવાળીનું પ્રાઇસ વધારે ના લાગી તો એમના બધાની પ્રાઇસ વધારે હતી અને સાડી પિનના તો કેટલા બધા 200 રૂપિયા મસ્ત છે જો એના કરતાં તો આવા આસનિયા મસ્ત છે જો આખા પેલા બગીવાળા છે પણ આ ભાવ 450 નો તો સારું કહેવાય પેલી તો 650 રૂપિયા ગયા હતા 650 હતા એના 650 નો એક અને એમાં બે તો બીજા તો પેલા ઘોડા વાળા હોત હતા આ હતા ના આ કઈથી લીધા હશે મેં આપણે આનંદ તે સુપર માર્કેટ છે ખબર એની તે આમ ભારતે જાય ને ત્યાં તે એક છે દુકાન મોતી વર્કની બધું બહુ મોંઘું હતું મોતી વર્કના એટલા બધા ના હોય તો એના પેલા ભારે મોતીના અને બધા હરખા હતા બધું બહુ મોંઘું હતું એનું એટલે હું પછી ત્યાંથી ગઈ જ નહીં પાછી એના કરતાં તો આવા 450 ના મસ્ત અને પાછો 1 રૂપિયા ઓછો નહીં હો એમ કે હેન્ડવર્ક ડિસ્કાઉન્ટ કશું જ નહીં તમે ગમે એટલું લો મેં એને કહ્યું મેં કે આટલું બધું કઢાયું અને આટલું બધું લેવું હોય તો તમે ઓછું ના લો તો કે ના 1 રૂપિયા ઓછો નહીં ડિસ્કાઉન્ટ ના મળે બધું સસ્તું જ છે પણ બહુ ભાવ કેટલી મોતી વર્કનું તઈ ધોળ છે યુટ્યુબ ઉપર મેં તો કોઈ ક્યારે જોવા ના જોયા મેં એ કઢાયું હતું ને ત્યાં આગળ અમે એને ત્યાં ગયા હતા ને તો કઢાયું હતું ને તે એની જોડે બધું લેવાનું હતું ને તે કહ્યું તે બાજુ તો સસ્તું પડે કાઠિયાવાડમાં તો બધું સસ્તું પડે કાઠિયાવાડમાં મોતી વર્ક થાય ને ચાકડા તો અક્કલ કામ ના કરે આમ ડેકોરેશનમાં મૂક્યા હોય ને વોલ ઉપર લગાવ્યા હોય ને ચાકડા બહુ મસ્ત લાગે એના મોતી અલગ હોય આ લોકો ભારે ભારે મેં જોયા હતા મોતી એના મોતી અલગ અને કચ્છ બાજુના મોતી એ આખા અલગ એ તો તઈ મળી જાય મોતી તમને અમે અને અસલી પ્રાઇસ 1220 રૂપિયા તે ડિસ્કાઉન્ટમાં આપી હોય ને જો કેમ લે આજે સ્કૂલ ના ગઈ આનંદ જવાનું છે એવું આણંદ જાન કપડાં લેવા તો લાવી દીધા ચંપલ બૂટ બધી લાયા એવું તારે ઋષિ ન રહે એક્સરસાઇઝ નું આવે લટકવાનું એ ના ના એ નહીં આ તો પેલું લટકન આગળ તે જાન હોય ને તે એમાં એક તે હાથ તે ચટકી ગયો અને બંધ પડ્યા તે બધું વજન અહીંયા આવી ગયું એટલે આ બધું વજન આવી ગયું કિલોની છે તે રડે તો ખરી જ તે ને અહીંથી દવા કરી તો પેલા ઘરેથી હેતલ અને કાકી બંને આવે છે અને અહીંયા બધા બેઠા છે ચર્ચા ચાલે છે અને આમ તો લગ્નના બહુ ઓછા દિવસ રહ્યા છે કેમ ટાયર જામ થઈ જાય હજુ નવું નહીં આ તો આ દોરાન બોરાન બધું કેટલું ભરવું તમે જોયા જ નહીં પણ આ તો હા તમે જોવો તો ખરા આવું બધું ધ્યાન રાખવું પડે સાધન ચલવા જતો એટલે નહીં આ તો ઉતરાણ આ પાડે તમને કાઢી નાખે પાછા જઈ લે ભલે આપણે બીજું ધ્યાન દે તો જોવું જ પડે ને તો તમે ચલવો તો જોવાનું નહીં રોજ ભરે ગયા આખું જામ થઈ ગયું છે અંદર જો તો કેટલા બધા દોરા છે આ પાડે રસ્તા વચ્ચે જામ જાલી બહાર કાઢ નાખે ધીમે રહી જોજે એમનું ધીમે રહીને નીકળે આટલી બધી જગ્યા તો છે ત્યાં ઊભી રહે આગળ ઊભી રાખ હાસ તો જાનસીને આવડત છે ને જાનસી ના ચાલવાય ને જાનસી ચલાવવા દેવાતું હોય એમને તો ચલાવવું છે પણ હું નહીં હાલતી તોડી નાખ્યું કાઢી નાખ્યું ધીમે રહી જા દીધે તો જાનસી ઘોડી ચડાય હા એમની આવી લાપરવાહી જ છે વચ્ચે
ડબલ ગોળી ના વજન વધી જાય. મદદ કરી દે. હજુ પગ બ્રેકમાં યુઝ કરે. ચાલો આવજો. તાર હેતલ જોડે જ ને તાર પાછળ બેસી જાય ઘોડો થઈને. ચાલો આવજો. હેડ આવજો. ચાલ આવજો. ચાલ હાચવજે હાથ. શું કરે રોડે લઈ જઈને બેસાડે. જો પેલી છે કે રોડ ઉપર મૂકી દીધી એક્ટિવા. બીક તો લાગે. હેડો મુન્નાભાઈ હેડો હું જાઉં જય માતાજી. ના કઈ નહીં બસ પ્રસાદી મળતી હોય ને એવું છે. એક જ છે ને તો એક જ બોટલ આવો ને ખાલી બસ સ્મેલ જોઈએ. ચલો આવજો. આણંદ ઉપડ્યા હવે. મેં કહ્યું નહીં તમે એમના ટાઈમે લઈ જશે પાકીટો લઈ લઈને ફરો તોય. લે પાકીટમાં મૂકી દે. ઓય મૂકી દે અંદર મૂકી દે. ચલો હેડો હેડો આમ નીકળીએ. હેલો આવજે. ચલો હેડો આવજો જય માતાજી. આવજે. તું શું લેવાની છું? હિલ્સ લાવવાની છું. આપણે બે પછી રીલ્સ બનાવીશું. હા હિલ્સ પહેરીને રીલ્સ બનાવીશું. ઓ આજે તો અમને હાથનું ખાવાનું ને. શું બનાવીશ જમવામાં? જમવામાં શું બનાવીશ તું? એવું છે તો રોટલી જ બનાવી ને. સારું તાર રોટલી બનાવીને મૂકી દેજે. ચાલે જાનસી બાને 11 છે એટલે 2 રોટલી કટ કરી દેજે. ચાલ નીકળીએ. ઓલી આ પર્સ છે. ઉભી રાખજો ચરવાનું લઈ લઉં કઈ. તારીફ